શું ભગવા વસ્ત્ર પહેરવાથી પરમાત્મા કે મોક્ષ મળી જાય છે? આવો એક સાધકનો પ્રશ્ન છે. પહેલાં તો આ પ્રશ્ન તમારો પ્રશ્ન છે જ નહીં. આ તમને ગુરુના વારસામાં મળેલો શબ્દ છે, અથવા તમે ક્યાંક તથાકથિત ગુરુના મુખે સાંભળેલું હશે કે ભગવા વસ્ત્રો પહેરવાથી પરમાત્મા કે મોક્ષ થતો નથી, અથવા તમને જેણે જવાબ આપ્યો છે કે તમારો પ્રશ્ન છે એમાં જવાબ દેવાવાળાને ખુદને આ ખબર નથી અથવા અનુભવ નથી, એટલે એવી નાની હલકી વાતો સત્સંગમાં કરતા હોય અને હલકો સત્સંગ કરતા હોય છે. અહીં હલકો શબ્દ એટલા માટે મેં પ્રયોગ કર્યો છે કે એના જવાબમાં જ એનો દમ અને એનો વ્યવસાય દેખાઈ આવે છે, પણ મારો જવાબ, મારી શૈલી કાંઈક અલગ જ હોય છે. ભગવા વસ્ત્રો અને અન્ય વસ્ત્રોનું અધ્યાત્મ તથા વૈજ્ઞાનિક રહસ્ય છે. શું આપણા ઋષિમુનિઓ કોઈ પાગલ હતા કે શું એને બુદ્ધિ નથી કે એ ભગવા વસ્ત્રો ધારણ કરતા? ઘણા તથાકથિત મુન ગુરવા ભગવા વસ્ત્રો ધારણ કરનાર સંન્યાસીને જેમ આવે તેમ એમની ચાલુ સત્સંગ કાર્યક્રમ દરમિયાનમાં હસી મજાક ઉડાડતા હોય છે. મને ખુદ ઘણા આચાર્યો, સાહેબો, બાપાઓ, મહારાજે કહ્યું છે ભગવા પહેરવાથી શું અનુભવ કે ભગવાન કે પરમાત્મા કે મોક્ષ કે જ્ઞાન થવાનું છે. હું કહું છું ચોક્કસ ભગવા પહેરવાથી ભગવાન મળતા નથી, કે નથી તો સફેદ કપડાં પહેરવાથી, કે નથી કાળા વસ્ત્રો, કે નહીં લીલા, કે નહીં પીળા, કે નહીં મરૂન, કે નહીં લાલ વસ્ત્રો પહેરવાથી, કે નહીં દિગંબર થવાથી પણ ભગવાન મળતા નથી. પણ હું અને તમે બંને આ સમાજમાં જીવીએ છીએ, એમાં એક વ્યવસ્થામાં છીએ, અને આપણા સંતો તથા ઋષિમુનિએ આનું સંશોધન કર્યું છે. તો એની પાછળ, વસ્ત્રોની પાછળ કંઈક વૈજ્ઞાનિક કારણ છે. એટલે પ્રથમ આપણે સફેદ વસ્ત્રને જાણીએ. સફેદ વસ્ત્ર શા માટે પહેરવામાં આવતા? સફેદ વસ્ત્ર એ શાંતિનું પ્રતીક છે. ત્યારે વૈજ્ઞાનિક કારણ પણ છે કે સફેદ વસ્ત્ર એ સૂર્યના કિરણોને પાછા ધકેલી દે છે, અને માનવનું 72,000 નાડીઓમાં લોહીનું પ્રમાણમાં પ્રાણ છે તેની લિમિટેડ માત્રામાં રાખે છે. સફેદ વસ્ત્રથી માનવ હૃદયમાં પણ ફાયદો થાય છે. એનાથી તે હાઈ બ્લડ પ્રેશર ઓછું રાખે છે. સફેદ રંગનો અર્થ આમ જોઈએ તો પવિત્રતા, નિષ્કપટતા, પરિપૂર્તિ, શાંતિ અને સંપૂર્ણતાનો રંગ છે. સફેદ રંગ સૌથી વધુ સંપૂર્ણ અને શુદ્ધ પણ છે, જો તમને એ સમજાય તો, અને પૂર્ણતાને દર્શાવે. એટલે તો સફેદ રંગમાં સહેજ પણ એક ટપકું જેવો ડાઘ લાગે તો પણ દેખાઈ આવે છે. એટલે તો જૈનોનો એક પંથ છે શ્વેતાંબર, કબીરપંથીઓ પણ ખુદ સાહેબ સફેદ વસ્ત્રો ધારણ કર્યા હતા. સફેદ વસ્ત્રો અતિ શુદ્ધ છે, પણ જ્યારે સફેદ વસ્ત્રો વાળા જ આવા માનસિકતા ધરાવતા હોય ત્યારે જવાબ દેવો જરૂરી બની જાય છે. હવે આપણે વાત કરીએ કેસરી. કેસરી રંગનું શું મહત્વ હોય છે? કહેવામાં આવે છે કે કેસરી રંગના કપડાને ધર્મ સાથે જોડવામાં આવ્યું છે, અને આ તેની સાથે એક પૌરાણિક મહત્વ પણ જોડાયેલું છે, જો સમજીએ તો. અને જોવામાં આવે તો અધ્યાત્મની વાત કરીએ તો હિન્દુ પૌરાણિક કથાઓમાં સૂર્યોદય, સૂર્યાસ્ત્ર અને અગ્નિ વગેરે એક રંગ સાથે જોડાયેલા છે તેવું કહેવાય છે. અને અગ્નિ, સૂર્ય બંનેને સૌથી શક્તિશાળી મુદ્દાઓમાં સામેલ કરવામાં આવ્યા. કેસરી રંગ અને વિજ્ઞાન જોડાણ તે વાતને સમજવા માટે સાયકો ન્યુરોબિક્સ એક્સપર્ટ ડૉક્ટર B.K. ચંદ્રશેખર વાત કહે છે કે મારા મતે તો ભગવા વસ્ત્રોધારી સાધુ સંતો કે સ્વામીઓ અંદરથી ગ્રસ્તી કરતાં વધારે આસક્ત અને વળગણ પ્રેમી હોઈ શકે. કેસરી ભગવા રંગ એ સામાજિક, વ્યવહારિક આશાવાદને સૂચવે છે, પણ નકારાત્મક રીતે નિરાશાવાદી અને સુપરફિશિયલ નિશાની છે. પૂર્ણ પોતાની ઉપર નિર્ભર રહીને નિષ્ઠાવાન, કર્તવ્યનિષ્ઠ બને છે. ભગવા કેસરી વૈરાગ્ય, ત્યાગનું પ્રતીક છે. તેની પાછળ વૈજ્ઞાનિક કારણ છે. ભગવા વસ્ત્રોથી બપોરના 12 થી 3 વાગ્યા સુધી જે કિરણો સૂર્યના સાઇડ ઇફેક્ટથી બચાવે છે, કારણ કે તે મનુષ્યના જ્ઞાન તંતુઓને મગજમાં રહેલા જે સૂક્ષ્મ છે તે સાવ નાજુક હોય છે, તેને એ નાશ કરે છે.
હવે આપણે આવીએ લીલું વસ્ત્ર. લીલો રંગ સંતુલન અને અભિવૃદ્ધિ સૂચવે છે. લીલો રંગ જાત પરનો ભરોસો કે આત્મવિશ્વાસમાં હકારાત્મક અને બીજા પ્રભુત્વ એ નકારાત્મક સૂચવે છે. લીલા વસ્ત્રો તે સદા આનંદ અને હરિયાળી નું પ્રતીક છે. સંતો સદા હરિયાળા જેવા હોય છે, આનંદી હોય છે. તેમની પાછળ વૈજ્ઞાનિક કારણ છે. લીલો રંગ એ ભરપૂર ઓક્સિજન આપે છે. તે ઓક્સિજન એમને સાધના ધ્યાનમાં ઉર્જા માટે ઉપયોગી થાય છે. આ દરેક વાત એટલા માટે લઉં છું કે માત્ર ભગવાનની વાત નથી. દરેક કપડાં, દરેક વસ્ત્રોની પાછળ એક રહસ્ય છુપાયેલું છે, જે આપણે સમજવા જાણવા જોવા મળે. હવે આવ્યો છે કાળું વસ્ત્ર. કાળો રંગ ગુપ્ત, અદૃશ્ય, ખાનગી અને અજાણું રહસ્યમય રીતે હવામાં રચવાનું અર્થન સૂચવે છે. જગતથી વસ્તુને સંતાડેલી રાખવા કે ઢાંકેલી બંધ રાખવાની સાયકોલોજી કાળા રંગના અર્થને સૂચવે છે. કાળા વસ્ત્રો તે ઉદાસનું પ્રતીક છે. સમાજની માયા ત્યાગ કરી શોકમાં સંન્યાસી ઉદાસ થઈ જગતમાં નાશવંત છે, મિથ્યા છે તે પરમાત્મા તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે. ઉદાસીન દશ અખાડામાંનો એક અખાડો પણ છે. આમ તો ઉદાસીનનો વાસ્તવિક અર્થ થાય છે પરમાત્મા, ઈશ્વર, ભગવાનની નજીક રહેવું. 7 ચક્રો બીજા નંબરમાં વાત કરીએ તો 7 ચક્રોમાં તો ડૉક્ટર ચંદ્રશેખર જણાવ્યા મુજબ 7 મૂળ રંગ શરીરના 7 ચક્રો સાથે પણ જોડાયેલા છે તેવું માનવામાં આવે છે. જેમાં લાલ, કેસરી, પીળો, લીલો, વાદળી અને જાંબલી જેવા અનેક રંગો એમાં સમાવેશ કરવામાં આવે છે. અને કલરની વાઇબ્રેશન થેરેપી પણ આપણે આમ તો અલગ અલગ પ્રકારના કેટલાક કલરો જોયા છે, પણ જ્યારે આપણે ભગવો કલર જોઈએ છીએ ત્યારે મનમાં અલગ જ વિચારો આવે છે અને તેની આંખની કીકી પર એક આકૃતિ તૈયાર થતી હોય છે અને જે તે ઇલેક્ટ્રિક સિગ્નલ ટ્રાન્સફર કરીને મગજ સુધી મોકલે છે અને જેમાં આપણે જુદા જુદા રંગની મગજ પર જુદી જુદી અસર થવા લાગે છે. આવું રંગોની અસર આપણી ઉપર પડે છે. તેમણે એવું પણ જણાવ્યું છે ડૉક્ટરે કે આ રંગોની મગજ ઉપર અલગ અલગ અસર થતી હોય, જેના કારણે અલગ વિચારો આવતા હોય છે. આ એક વિજ્ઞાન છે. પણ શું તમે જાણો છો આના વિશે? કહેવાય છે કે જો સંત હોય કે સાધુ હોય પણ તેમને કેસરી રંગની પસંદગી અકારણ નથી કરી, ભગવાનની પસંદગી અકારણ નથી કરી, અને આ લોકો તેમની આ રંગની પસંદગીની પાછળ વૈજ્ઞાનિક છુપાયેલું છે તેવું માનવામાં આવે છે. કારણ કે ધાર્મિક ચક્રનો પણ આ જ રંગ છે અને આ રંગથી અલ્પની હિલિંગ પાવર પણ મળતો હોય છે. મને કબીરપંથના સાહેબે કહ્યું હતું કે તમે તો વસ્ત્રોના બંધનમાં છો. મેં કહ્યું કેમ? તેઓ કહે તમે ભગવા વસ્ત્રોના બંધનમાં છો. સમાજ તમને એક સંન્યાસી સાધુ તરીકે માને છે, તો ભગવા વસ્ત્રો હવે તમારા માટે બંધન રહી ગયા. અને મને કહ્યું અમે હજુ જુઓ સાહેબના બંધા છીએ, પરમ સ્વતંત્ર છીએ. મને કહ્યું તમે ભગવા વસ્ત્ર કાઢીને તમારી જેમ પેન્ટ શર્ટ પહેરી લો તો તમે સ્વતંત્ર કહેવા. મને દાંત આવ્યા. મેં કહ્યું મેં કપડાં તો બહુ જ મારી યુવાનીમાં પહેર્યા, એટલે હવે મને અન્ય કપડાં પહેરવામાં રસ નથી. પણ વાત એક તરફી ન હોવી જોઈએ, બંને તરફી હોવી જોઈએ. મેં કહ્યું આ ભગવા વસ્ત્ર મારું બંધનનું કારણ જ હોય તો તમારા સફેદ વસ્ત્ર પણ તમારા બંધનનું કારણ હોય. કદાચ હું સફેદ વસ્ત્ર પહેરી લઉં, ભગવા કાઢીને પહેરી લઉં તો એથી કોઈ બંધન મુક્ત થતું નથી. પણ આપણે એક કામ કરીએ સાહેબ, આજથી આ વસ્ત્રોનો જ બંને ત્યાગ કરીએ, દિગંબર બની નગ્ન અવસ્થામાં રહી અને અત્યારે જ આપણે ભરી બજાર મહુવામાં વસ્તી ચેતવા નીકળીએ. ચાલો. મને કહે એમ થોડું હાલે. મેં કીધું કેમ? સફેદ પહેરીશું તો બીજા એમ કહે છે કે ભેખ ઉતારી નાખ્યો અને બીજા વસ્તુ ધારણ કર્યા તો કબીરપંથી દેખાઈશું અથવા અવગમ ફોજવાળા બતાવીશું અથવા જૈન બતાવીશું. તમને કોઈ એમ કહે છે ભેખ પહેરી લીધો, એના કરતાં વસ્ત્રો જ ન પહેરીએ તો પરમ સ્વતંત્ર વસ્ત્રોમાંથી જ આપણે મુક્તિ મેળવીએ. સાહેબ કહે એમ હું ન કરી શકો. મેં કીધું કેમ ન કરી શકો? મને કહ્યું સરકારી કર્મચારી છું, મારે બાળગોપાલ છે, સગા વહાલા છે, કુટુંબ છે, મારી આબરૂ શું? વસ્ત્રોનો ત્યાગ કરીને દિગંબર થઈ જાવ તો? મેં કહ્યું આમાં આબરૂની વાત જ ક્યાં છે? સ્વતંત્રતાની વાત છે. બંધનમાં કોણ છે અને સ્વતંત્ર કોણ છે એ વાત છે. મારે શું? હું તો સંન્યાસી છું. નો કુટુંબ, નો સગા, નો વાલા, નો બાલ, નો ગોપાલ. મને શું ફેર પડે? તો દિગંબર રહું કે વસ્ત્રો ધારણ કરું? પણ તમે સરકારના બંધનમાં જરૂર છો. દિગંબર થશો તો નોકરીમાંથી હાથ ધોઈ નાખશો, કુટુંબ, સગા, વાલા પાગલ ગણી અને તમને હોસ્પિટલમાં
ભરતી કરી આવે. બોલો કોણ સ્વતંત્ર છે અને કોણ બંધનમાં છે? તેઓ મૌન થઈ ગયા. મેં કહ્યું બોલવું અને ભૂમિકા ઉપર રહેવું એ જ સ્વતંત્ર રહી શકે. જગતના તમામ પંચ સંપ્રદાયવાળા બંધનમાં જ છે. જેમ હું ભગવા વસ્ત્રો ઉતારી ના શકું એમ સફેદ વસ્ત્રો પહેરી ભગવા વસ્ત્રો ઉતારી અને સફેદ વસ્ત્રો ના પહેરી શકું એમ તમે પણ સફેદ વસ્ત્રો કાઢી અને ભગવા વસ્ત્રો પહેરી ના શકો. એ જ બંધન છે. મારે ફેસબુક લેખોમાં પોસ્ટમાં મેં ફોટાઓ મૂક્યા, તેમાં સફેદ વસ્ત્રો પણ છે, ક્યાંક ભગવા વસ્ત્રો પણ છે, તો ક્યારેક હું એકદમ પીળા પહેરું તો ક્યારેક જાદુ કલરના પહેરું. તો શું એનાથી મારો અનુભવ કે જ્ઞાન કે ઓછું કે વધારે થઈ જવાનું છે? પણ નહીં. ભારતમાં આવા હજી કેટલાય મનોરોગીઓ છે. હજુ તો કેસરી ગાભામાં જ્ઞાન અજ્ઞાન અનુભવ અને ભગવાન મળતા નથી કે નહીં મળે એવી માનસિકતા ધરાવતા નથી મળ્યા. જેની નજર હજુ સફેદ વસ્ત્રો ભગવા વસ્ત્રોમાંથી એક નથી થઈ, સફેદ વસ્ત્ર અને ભગવા વસ્ત્રોમાંથી એક નથી થઈ. એ મનુષ્યને શું અણુ અણુમાં ખાક અનુભવવાનો છે? પહેલો મુદ્દો તો એ જોવાનો છે. હજી તો એને ગાભામાં જ હજી નજરથી નથી ઉઠ્યા, કપડામાં જ હજી વસ્ત્રોમાં જ એના નજરથી નથી ઉઠ્યા. હજી તો એમને રંગમાંથી નથી ઉપર ઉઠ્યા. બીજી વાત તો એ છે કે સફેદ વસ્ત્રો પહેરે પણ ક્યાંય ભગવાન મળતા નથી. જેમ પ્રશ્ન કર્યો છે કે ભગવા વસ્ત્રો પહેરે ભગવાન મળતા નથી, એમ ક્યાંય સફેદ વસ્ત્રો પહેરે પણ ભગવાન મળે છે એવું ક્યાંય કોઈ શાસ્ત્રો કે વેદોમાં કે ઉપનિષદમાં લખ્યું નથી. એ તો આપણી એક માનસિકતા છે. બાકી વસ્ત્રોમાં શું રાખ્યું? આમાં તમામ વસ્ત્રો પાછળ વૈજ્ઞાનિક કારણ છે અને સમાજ માટે એક વ્યવસ્થા પણ છે. બસ ખબર નથી તેમ પોપટિયા જ્ઞાનમાં હુરાપોરા થઈ જાય અને સાખી લખવામાં હોશિયાર. બાકી વસ્ત્રો પહેરવાથી ભગવાનની પ્રાપ્ત થતી નથી, મોક્ષ કે નિર્વાણ થતો નથી. આ એક આધ્યાત્મિકની વ્યવસ્થા છે તથા એક વૈજ્ઞાનિક કારણ પણ છે. બાકી ભગવા વસ્ત્રો કે સફેદ વસ્ત્રો એક પ્રતીક સમાન છે. બાકી તો દિગંબર હોઈએ તો પણ ભગવાન મળતા નથી. જો દિગંબર રહેવાથી ભગવાન મળતા હોય, આત્મજ્ઞાન થતું હોય, તો આફ્રિકાના જંગલોમાં એવા કબીલાઓ વિસ્તાર છે, હજુ ત્યાં એક એવો સમુદાય છે જે વસ્ત્રો જ નથી પહેરતા, પણ વસ્ત્રોનો કલર મનસ્પત ઉપર બુદ્ધિ ઉપર ઘણી અસર કરે છે. હું પહેલાં બાબરીયાદાના ડુંગરમાં રહેતો, ત્યાં અમલી ગામમાં બાજુમાં એક મોટો મેળાવડો નિરાશ સંપ્રદાયનો હતો. હું ત્યાં નનામસિંહ સંન્યાસી સાધુ હતો. એટલે સ્વાભાવિક છે મને પણ આમંત્રણ આપતા. સત્સંગ પૂરો થયો પછી 3 વાગ્યા આસપાસ અમતા 50 જણ બેઠા હતા. એમાં એક વાલજીભાઈ નામના સાહેબ એમને પ્રશ્ન પૂછ્યો કે તમારી જેવા જ્ઞાની પુરુષ, અનુભવી પુરુષને ભગવા વસ્ત્રો પહેરવાની શું જરૂર છે? આ શું લેવા પહેરો છો? મેં કહ્યું સાહેબ તમે શું નોકરી કરો? મને કહ્યું રેલવેમાં ટિકિટ ચેક કરશો. મેં કહ્યું સરસ, તો મારા અનુભવ પ્રમાણે તમારે જ્યારે નોકરી હોવ ત્યારે તમારે બ્લેક કોટ નીચે વ્હાઇટ શર્ટ અને ટોપી પહેરવી પડે, સાચું? તેમણે કહ્યું હા. મેં કહ્યું શા માટે? તેમણે કહ્યું કે મારો યુનિફોર્મ છે. મેં કહ્યું કદાચ તમે યુનિફોર્મ ન પહેર્યો હોય અને ટિકિટ પેસેન્જર આગળ માંગો તો શું થાય? કે તમે ટીટી છો કે નથી, એમ થાય ને પેસેન્જરને. એમણે કહ્યું હું આઈ કાર્ડ બતાવું. મેં કહ્યું કદાચ આઈ કાર્ડ પણ ભૂલી ગયા હો તો તમે શું કહેશો? ટિકિટ ચેક કરીને શું સાબિતી આપશો કે હું ટીટી છું? તો મને કે તો સાબિત કરવું મુશ્કેલ થાય. મેં કહ્યું સરસ. કહ્યું ગવર્મેન્ટની નોકરી કરો છો, 35,000 પગાર આપે છે. આ ઘણા વર્ષ પહેલાંની વાત છે, એટલે 35,000 પગારની વાત આવે. 35,000 પગાર આપે છે. જો એમાં તમારે એનો યુનિફોર્મ પહેરવો પડતો હોય અને એ યુનિફોર્મ વિના તમને રેલવે મુસાફર કરતાં તમને પેસેન્જરો ઓળખતા ન હોય અને મુસાફરી કરતાં ઓળખતા ના હોય તો એ સાહેબ ભગવા વસ્ત્ર ધીસ ઇઝ માય યુનિફોર્મ, આ મારો યુનિફોર્મ છે અને હું પરમાત્માની 24 કલાક ભીતરથી નોકરી કરું છું. આ ભગવા વસ્ત્ર છે એ મારો યુનિફોર્મ છે. મહાપુરુષો સંતો જેટલા ભગવા ધારણ કરીને બેઠા છે. મિત્રો, વસ્ત્રો અને પરમાત્માના અનુભવને કે જ્ઞાનને કશું લેવા દેવા નથી, પણ માત્ર એક જગતની પ્રકૃતિની વ્યવસ્થા છે જેમની સાથે તમે અને હું જોડાયેલા છીએ. એટલે ભગવા વસ્ત્ર પહેરવાથી કે કોઈ પણ વસ્ત્ર પહેરવાથી જ્ઞાનને કે મોક્ષને કે નિર્વાણને ઉપલબ્ધ થતા નથી. પણ આ એક મનોરોગીઓ માણસ છે, એના આ બધા પ્રશ્નો છે અને એવા માણસો આવા બધા માનસિકતા ધરાવે છે કે ભગવા પહેરે હું શું ને એથી કોઈ ભગવાનની પ્રાપ્તિ નથી. પણ તમે ને હું એક એવા સમાજની વ્યવસ્થામાં છીએ કે જ્યાં સંન્યાસ અલગ છે, સંસાર અલગ છે, ગૃહસ્થાશ્રમ અલગ છે, ત્યાં બધું વસ્તુ ભેખ અલગ છે. એટલા માટે થઈ અને આ ધારણ કરવામાં આવે છે. બાકી ભગવા વસ્ત્ર
શું છે, કેમ છે, ભગવો કોણ પહેરી શકે, ભગવો ક્યારે પહેરી શકે? શું આ બધા પાગલ હતા? ભરતરી, ગોપીચંદ, બુદ્ધ, મહાવીર, જ્ઞાનેશ્વર, એકનાથ, આ બધા પાગલ હતા જેમણે ભગવા વસ્ત્રો પહેર્યા? પણ આવા બે પ્રકારના જેને કશું જ્ઞાન નથી, જે પોપટિયા જે છે તે તથાકથિત છે, એમના માટે આ બધું લાગુ પડે નહીં. એમને આવા પ્રશ્ન રહે છે. બોલ સદગુરુ મહારાજની જય.